નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 28 જાન્યુઆરી 2026 નો દિવસ બુધવાર, ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ સફળ બનાવી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાઘ શુક્લ પક્ષ અને દશમી તિથિ, બ્રહ્મયુગ ગરજ કરણ કૃતિકા નક્ષત્ર અને આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે જન્મેલા જાતકનું નામ બ વ વ અક્ષર ઉપર પાડી શકાય. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી. આજના રાહુકાળ 12:34 થી 1:54 સુધી આજના રાહુકાળ રહેશે. સૂર્યનો ઉદય 7:11 થી 5:56 સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, હવે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુદેવ. શુક્ર, સૂર્ય, મંગળ અને બુધની યુતિ મકર રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં, આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે કૃતિકા નક્ષત્રમાં, અને આ કૃતિકા નક્ષત્ર સૂર્યદેવનું નક્ષત્ર. તો મિત્રો, આ હતું આજનું ગોચર. તો આ સૂર્યદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કેવા પ્રકારના શુભ અને અશુભ ફળ આપશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, આજે આપણે વાત કરીશું લગ્ન મેળાપક. લગ્ન મેળાપકમાં મેન 5 મુદ્દા એવા પ્રકારના હોય કે જેને તમે ઇગ્નોર ના કરી શકો. દાંપત્ય અનુકૂલમ કિમ સ્વર્ગસ્થ પ્રયોગનમ, દાંપત્ય પ્રતિકૂલમ કિમ નરકમ કમ ગૃહમેવતે. મિત્રો, જો જીવનની અંદર તમારું દાંપત્ય શુભ હશે તો સ્વર્ગ જોવાની જગ્યા નથી, અને દાંપત્ય જો તમારું ખરાબ હશે તો નર્ક શોધવાની કોઈ જરૂર નથી. મિત્રો, આ દાંપત્ય જીવન માટે જે દાંપત્ય જીવન પ્રભુતાના પગલા પાડતા હોય તો સૌ પ્રથમ છોકરા અને છોકરીના લગ્ન મેળાપક કરાવવા. બંનેની જન્મ કુંડલીમાં માત્ર 5 પોઈન્ટનું તમે જોશો. ગુણ નહીં મળતા હોય કોઈ વાંધો નહીં, ગુણાંક જોડે કોઈ લેવા દેવા નથી. અમુક પ્રકારના વ્યક્તિઓ અને અમુક પ્રકારના જ્યોતિષીઓ ગુણાંક મળી ગયા એટલે પૂરું. મિત્ર, એવું નથી. આપણા દીકરી કે આપણા દીકરાના જ્યારે દાંપત્ય જીવનને લાઈફ ટાઈમનો પ્રશ્ન હોય તો આ એક જોવા અને વિચારવા જેવો પ્રશ્ન છે. અમારી જોડે એટલા પ્રકારના અનુભવો થયા કે કર્યા પછી મેળાપક કરાવો તો એનો કોઈ મતલબ નથી રહેતો. પછી તમે ગમે તેટલા પ્રકારના વિધિ વિધાન કરાવો, મતલબ કશો જ હોતો નથી. પહેલું તો તમારું લગ્ન પૃથ્વી તત્વ લગ્ન હોય તો જળ તત્વ સાથે બહુ સારું કહી શકાય. કારણ કે પૃથ્વી એ જમીન છે અને જળ તત્વ એટલે પાણી. જ્યારે પૃથ્વી પર પાણી નાખો તો ઓટોમેટિક એનું ડેવલપમેન્ટ થાય. અગ્નિ અને વાયુ એ પણ એક સારું મેચિંગ કહી શકાય. અગ્નિ જ્યારે પ્રજ્વલિત અને વાયુ આવે તો એને સરસ મજાનું ડેવલપમેન્ટ કરી શકે. તો દાંપત્ય જીવનમાં એકબીજાના તમે જન્મ કુંડલી જોશો તો લગ્ન એ જાતક છે અને 7મો ભાવ એ પત્ની છે કે પતિ છે. બંનેની રાશિ વિરુદ્ધ હોય, બંનેની રાશિ અલગ પ્રકારની હોય, બંને રાશિ શત્રુતાની હોય. પછી તે મેષ લગ્ન લો, કર્ક લો કે સિંહ લગ્ન લો કે કોઈ પણ 12 લગ્નમાંથી કોઈ પણ એક લગ્ન લો, જ્યારે દાંપત્ય જીવનનો પ્રશ્ન હશે ત્યારે સામેનું પાત્ર તમારું વિરુદ્ધ રાશિમાં જ હોય. એ વિરુદ્ધને પોતાનું બનાવી અને દાંપત્ય જીવનના જેટલા પણ વર્ષો સુધીનો આપણો પ્રવાસ થાય તે સુખદ અને સારો નીવડે. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, અને સમજવા જેવો અને સાંભળવા જેવો. પહેલો તો તમારું કયા તત્વનું લગ્ન છે તેનો મેળાપક કરો. બીજા નંબર, રાશિ બીએ બારું કે ષડાષ્ટક કે એ પ્રકારનું ના હોવું જોઈએ. બીએ બારું હોય એમાં તો અતિ વિશિષ્ટ. 2-12 પોતાની નામ રાશિ, એ મિત્ર હોય તો ચાલે, પણ શત્રુ હોય તો મોટા તકલીફ થાય. ષડાષ્ટક એટલે પોતાની રાશિથી 6ઠ્ઠો 8મો. ત્રીજા નંબરનો પ્રશ્ન તો નાડી દોષ. આ મોટો વિશેષ પ્રશ્ન.
આજે જ્યારે દીકરા દીકરી જ્યારે દાંપત્ય જીવનમાં જોડાતા હોય અને સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન આવે ત્યારે મોટા વિખવાદો અને 99% આજના જીવનમાં જ્યારે સંતાન ન થાય ત્યારે છોકરીનો જ વાંક કાઢે કે ભાઈ છોકરીમાં કંઈ ગુનો. ખરેખર મિત્રો એવું નથી. આજના જીવનમાં આજના જે જનરેશન પ્રમાણે જે બાળકો નાના નાના બાળકો આપણા હોય એ અલગ અલગ પ્રકારના વ્યસનો સાથે જોડાઈ ગયા અને આ વ્યસનો સાથે જોડાવાથી એના શરીરની અંદર પ્રકૃતિઓ ચેન્જ થવા માંડે, એના હોર્મોન્સ ચેન્જ થવા માંડ્યા. ત્યારે દાંપત્ય જીવનના જ્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન આવે ત્યારે માત્ર ને માત્ર દીકરીનો જ વાંક કાઢે. ખરેખર સત્ય ઘટના એવી નથી. સત્ય ઘટના કંઈક અલગ પ્રકારનું છે. તો દાંપત્ય જીવનમાં પગલાં પાડતા આ એક નાડી દોષ. આપણા શરીરમાં 3 પ્રકૃતિની વાત, પિત્ત અને કફ 3 નાડી આવે. વાત, પિત્ત અને કફ આ 3 નાડી આપણા શરીરના જોડે બંધાયેલી છે. તો આદ્ય નાડી, અંત્ય નાડી અને મધ્ય નાડી આ 3 નાડી સાથે જોડેલું છે. એ 3 પ્રકૃતિ આ 3 નાડી સાથે જોડેલી છે. એમાં એક જ પ્રકારની નાડી હોય તો ના કરી શકાય. ક્યાંક થોડુંક કોમ્પ્રોમાઇઝ થાય. એમાં પણ જો મધ્ય નાડી આવે તો મહેરબાની કરીને દાંપત્ય જીવનના પ્રશ્નોમાંથી મુક્તિ જ મેળવી લેવી. સંતાન પ્રાપ્તિમાં ઘણા બધા અમારા અનુભવો પ્રમાણે મધ્ય નાડીઓ સંતાન ના જ થતા હોય છે. આદ્ય મધ્ય હોય તો સંતાન એક જ પ્રકૃતિના થાય, સ્ત્રી સંતતિ થાય, પુરુષ સંતતિ ના થાય. તો મિત્રો આ નાડી દોષ બહુ અગત્યનો પ્રશ્ન છે. અને 5મો પ્રશ્ન એ કેરેક્ટર. સ્ત્રી હોય કે પુરુષ, છૂટાછેડા થવાનો આ કેરેક્ટરનો મોટો પ્રશ્ન હોય છે. તો એમના જીવનમાં કયા ગ્રહોના કારણે કેરેક્ટરમાં પ્રશ્નો ઉભા થાય તેની પણ એક તો મિત્રો તમારા દાંપત્ય જીવનમાં તમારા દીકરા હોય કે દીકરી હોય જ્યારે દાંપત્ય જીવનના પ્રભુતાના પગલાં મારતા હોય અને લાંબા સમયનો દાંપત્ય જીવનના જ્યારે પ્રવાસ કરતા હોય, 4 ફેરા ફરે એટલે તમારું દાંપત્ય જીવન સફળ થઈ ગયું એવું નથી હોતું. 4 ફેરા ફર્યા પછી 5મો ફેરો જ્યારે કોર્ટનો ફરવાનો આવે ત્યારે દાંપત્ય જીવનને પરિવાર વેરવિખેર થઈ જાય. તો આ 4 ફેરા કરતા પણ જો તમે જન્મકુંડલીનો મેળાપક તમે સારા જ્યોતિષી અને સારા વિદ્વાન એસ્ટ્રોલોજર સાથે તમે જ્યારે બતાવશો અને એમાં જો તમે કહ્યું માનો તો તમારું જીવન સફળ. તો મિત્રો દાંપત્યને અનુકૂળ કરવા માટે એક આ સરસ મજાનું 5 પ્રયોગો, 5 મુદ્દા ધ્યાનમાં રાખી અને આપણા દીકરા અને આપણી દીકરી હોય તેના સાથે આપણે આ થોડીક ચર્ચાઓ વિચારણા કરવી જોઈએ. સારા વિદ્વાન જ્યોતિષીને સલાહ લો. મિત્રો આવા કોઈક પ્રશ્ન અત્યારે લગ્નગાળો ચાલે છે અને જો કોઈનો પ્રશ્ન હોય તો તમારી આ એક ગુપ્ત વાત તમે અમારા સાથે પણ, અમારી ટીમ સાથે પણ તમે શેર કરી શકો છો. મિત્રો હવે આપણે વિડીયો મોટો ના કરતા આજનું હવે દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોનું આ દાંપત્ય જીવન, મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોનું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કેવા પ્રકારનું રહેશે. તો સૂર્યદેવ કૃતિકા નક્ષત્રમાં, ચંદ્રદેવ જ્યારે કૃતિકા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા હોય તો મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને કયા ઉપાયો કરવા, કયા નાના મોટા બાબતો ઉપસ્થિત થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીએ. મિત્રો વાત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને વૃષભ રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી વાણીમાં પ્રભુત્વતા. શુક્રના ઘરમાં ચંદ્રદેવ ઉચ્ચના બનવાના. તો આજનો દિવસ આપના માટે ખૂબ જ સરસ. આવકમાં વધારો, કુટુંબમાં શુભતા પ્રાપ્ત કરે, કુટુંબની અંદર કોઈક નાના વ્યક્તિનું આગમન એવું પણ કહી શકાય. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરી શકાય છે. આજના દિવસમાં સંતાનથી લાભ ને સંતાનનો લાભ આપના માટે અતિ વિશેષ રહે. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મિત્રો આપને કુંડલીમાં 3જા ભાવના માલિક થઈને લગ્નમાં ઊંચના થઈને ચંદ્રમાનું પરિભ્રમણ, પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાનો. તમે સૌભાગ્યવતી કાર્યો તમારા કરવાના. મનની અંદર આનંદ ને ઉત્સાહ, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ચર્ચા થાય. નવું મકાન લેવું, વાહન લેવું તેવા પ્લાનિંગ પણ તમે કરી શકો છો.
આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમમાં વધારો થવાથી અને આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યોમાં પણ લાભની બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં તમે કુળદેવીને એક માળા કરો, ઓમ કુલદેવતાભ્યો નમઃ, અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ અને મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચંદ્રદેવનું 12મા સ્થાને ઉચ્ચના થઈને પરિભ્રમણ કરો. આજે તમારું ભ્રમણ થવાનું, પ્રવાસ પર્યટનમાં લાભ, પણ ત્યાં વિજાતીય પાત્રના સાથે એટેચમેન્ટ થાય અને આજે તમે તમારા સૌંદર્ય પ્રસાધન પાછળ નાણાંનો ખર્ચ કરવાનો. આજે તમારા અતિ વિશેષ ખર્ચ ઉપર કંટ્રોલ લેજો. આજનું કરેલું ખર્ચ કાલે તમે ઋણમાં ના જાઓ તેની કાળજી લેવી. તો આજના દિવસમાં આજે તમે તમારા નાના ભાઈ બહેનો સાથે કોઈ પણ બાબતનું શેર કરી અને આગળ વધવું. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટને ગણપતિની આરાધના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આવકમાં વધારો થવાનો, ઇન્કમ સોર્સમાં વધારો, શેર સટ્ટા લોટરીમાં લાભ. આજે ધન વૃદ્ધિ, સોના ચાંદીના ઘરેણાં લેવું તેવું પણ કહી શકાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ મોટા ભાઈ બહેનો સાથેનું આજે એક સ્નેહ મિલન જેવું આયોજન થશે. આકસ્મિક મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધથી અભિષેક કરી અને ચંદનના તિલક કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને 10મ સ્થાને આજે તમે કોઈક ઉચ્ચ સત્તા ઉપર ને સરકારી કાર્યોમાં તમારો લાભ થવાનો. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં માન સન્માન પ્રગતિની બાબતો, મનોની અંદર એક અલગ પ્રકારનું એનર્જી હશે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, માતાથી લાભ, બહારના સંબંધો આજે તમારા કામ આવવાના. દૂરના સંબંધો કે બહારના સંબંધો તમને લાભની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળપણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ કોઈકને મળવાનું થાય. કન્યા રાશિના જાતકોને બહારના સંબંધો તો કામ આવવાના, બહારના સંબંધોથી ભાગ્યની ઉન્નતિ થાય. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજનો દિવસ અનુકૂળતાવાળો રહેશે. જે જાતકો વાણીના ધંધા સાથે જોડાયેલા હોય તો વાણીની અંદર ધન પ્રાપ્તિને, વાણીથી તમારો ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી થોડુંક સાચવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું. તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે અને સંબંધોમાં ડેવલપમેન્ટ થશે. તમારા પરિવારને તમારા મિત્ર વર્તુળ કરતાં પણ તમારા બહારના સંબંધો આજે ખૂબ જ લાભદાયી પ્રાપ્ત થવાના. બહારના સંબંધો તમારા ભાગ્યની ઉન્નતિ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની એક માળા, ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં યુરેન સંબંધિત રોગોથી સાચવવું. કિડનીમાં સ્ટોન હોય, પેશાબમાં બળતરા, આ બાબતોના પ્રશ્નો રહ્યા કરશે. આજના દિવસમાં વિલ, વારસો, પ્રોપર્ટીને લગતા કાર્યોમાં લાભ તો થવાનો જ. આકસ્મિક ધન લાભનો યોગો તો ખરા જ. ગુપ્ત ધન લાભ થવાનો. ઘણા સમયથી જે રોકાઈને પડ્યું હોય તે તમને આજે મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થાય. પણ આજે તમારે શરદી, કફ, વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. તુલા રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે ગુલાબનું પુષ્પ અને દુર્વા અર્પણ કરી અને મંદિરના દર્શન કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને પત્નીનો પ્રેમ, દાંપત્ય જીવનમાં આજે કંઈક નવું મળવાનું થાય. ઘણા સમયથી જે દાંપત્ય જીવનથી વંચિત હોય તેને આજે કંઈક દાંપત્ય જીવનમાં પ્રભુતાની બાબતોને સારું પાત્ર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ, પત્નીનો સાથ ને સહકાર મળી રહેશે. સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે આજે સફળતા પ્રાપ્ત થાય. પિતાના ભાગ્યનું ઉદય, પિતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંત્ર કરવા, ઓમ ગમ ગણપતિ નમઃ સાથે ગણપતિનો અથર્વ શિષ્ટના પાઠ કરવા, બુંદીનો પ્રસાદ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિને.
ધન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નોકરીની અંદર અને પતિથી નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. ઇન્ફેક્શન અને રોગમાંથી મુક્તિ મળવાથી આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરી શકાય. આજના દિવસમાં ચિંતા રહેવાની, પણ ચિંતાના કોઈ કારણો નહીં હોય, મનમાં નેગેટિવિટી ઊભી થવાથી ચિંતા થાય. ભાગ્યની વૃદ્ધિ, નોકરીમાં કંઈક નવી તક મળવાના યોગ પણ કરી શકાય. તો નોકરીમાંથી ભાગ્યની ઉન્નતિ કરવાથી આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી અને ઘઉં 125 ગ્રામ કે 650 ગ્રામ ઘઉં અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે શેર, સટ્ટા, લોટરી, પ્રેમની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ હશે. પ્રેમી સાથે હરવા જવાનું થાય. આજના દિવસમાં સંતાનથી અને સંતાનનો લાભ. જે જાતકો ભણવાની બાબતોમાં તેમાં મન એકાગ્રતા જાળવવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય. આજના દિવસમાં આકસ્મિક લાભની બાબતો, શેર, સટ્ટા, લોટરીમાં લાભ. ઘણા સમયથી તમારા સંતાનના કાર્યોમાં જે પ્રશ્ન હશે તે નિર્વિઘ્ન પૂર્ણ થવાથી મનમાં આનંદ ને ઉત્સાહ, પુત્ર વધુ ને પુત્રથી લાભ થવાના યોગ પણ કરી શકાય. તો આજના દિવસમાં શનિદેવની આરાધના, ઉપાસના, શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ માતાના ચરણથી આજે તમારું સુખ રહેલું હોય. કુંભ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખમાં સફળતા, દરેક કાર્યોમાં મનમાં આનંદ ને ઉત્સાહ, પિતાના ધનનો લાભ, પતિના આવક વધવાથી મનમાં લાગણીઓ અને પતિના નાના મોટા પ્રશ્ને તમે આજે સુખી થવાના. પતિ પત્નીના સાથ સહકારમાં આજનો દિવસ સફળતાઓ બની શકે. તો કુંભ રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને પરાક્રમ આજે તમે કરશો. કંઈક એવા પ્રકારના પરાક્રમથી મનમાં આજે આનંદ આવે. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન થાય અને આજે પ્રવાસ અને પર્યટનના યોગો કહી શકાય. ક્યાંક નાનો પ્રવાસ કરવાનો આજે થાય. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ આજે ફરવા જવાનું થાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. સાથે ગોળ, કીડિયારું, નાનું કીડિયારું હોય ત્યાં એક નાનો કાકડી ગોળ તોડી અને કીડીઓને આપવાથી આજનો દિવસ શુભતા પ્રાપ્ત થાય. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.